જૂનાગઢથી સમાચાર કે જ્યાં માલધારી સમાજે વિરોધ દર્શાવ્યો। વિસાવદરની મામલતદાર કચેરીએ ગૌશાળાને લઈને માલધારીઓએ અનોખો વિરોધ કર્યો। માલધારીઓની માંગ હતી કે કાલાસરી અને પ્રેમપરા ગામમાં ગૌચર જમીન પર થયેલા દબાણ દૂર કરવામાં આવે। છેલ્લા 2 વર્ષથી રજૂઆત કરવા છતાં ગૌચર જમીન પરથી દબાણ દૂર ન થયા। પરિણામે પોતાના ગૌવંશને લઈને માલધારીઓ મામલતદાર કચેરીએ પહોંચ્યા, હલ્લાબોલ કર્યો। પ્રશાસન તરફથી કહેવાયું કે હાલ જમીનની માપણી કરાશે, જે તથ્ય હશે તે મુજબ કાર્યવાહી થશે। અમે દર વર્ષે અને વરામાં 4 વાર આવી રીતે માલ લઈને આવી છીએ। અમને જે આજ છૂટું થઈ જાય, કાલ છૂટું થઈ જાય, કોઈ વસ્તુ છૂટું થતું નથી। માપણી ચાલુ કરે એની રીતે મન પડે તો આવે, ન આવે વિયા જાય। કાંઈ કે વરસાદ છે, કાંઈ કે અમે બીજે છીએ, આંધું કરતા જાય છે, કાંઈ કામ કરતા નથી। હું એને મેલી ભગત છે, પૈસા મળી ગયા છે। સોમનાથ જિલ્લા વાળા કલેક્ટરને આંધું થાય છે તો જુનાગઢ જિલ્લા હું જુદો છે। ટીડીએમાં જાય તો એમ કે મામલતદારનો છે અને મામલતદાર પાસે જાય તો ટીડીએ નો છે। ભારતનો છે પાકિસ્તાનનો, અમે ક્યાંના છે એ તો ગોતી દે।